હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ? મજામાં ને? ધોરણ 8 વિષય અંગ્રેજી અને હું તમારા ધ્રુવી દીદી. જી હા, તમે મને ધ્રુવી દીદી અથવા ધ્રુવી મેમ કહીને બોલાવી શકો છો. અને આજના આ વિડીયોમાં અંગ્રેજીમાં પહેલું યુનિટની શરૂઆત કરીશું આપણે ક્યુ ફોર ક્વેશ્ચન, કે જેનો મતલબ થાય છે ક્યુ પરથી સવાલ. એક્ટિવિટીઝ પ્રમાણે આપણે જઈશું, કારણ કે તમને ચેપ્ટર્સમાં એક્ટિવિટીઝ આપેલી હોય છે, તો એ પ્રમાણે જઈશું આપણે બધા. મતલબ કે વિડીયોઝ એમના અલગ અલગ આવતા રહેશે, જે હું તમને દરેક વિડીયોમાં કહીશ. આજે આપણે આજના વિડીયોમાં એક્ટિવિટી 1, 2 અને 3 ત્રણેય જોવાના છીએ અને સમજવાના છીએ. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ અમેઝિંગ સ્ટોરીથી. જે પણ વર્ડ્સ તમને અઘરા લાગે એ વર્ડ્સ તમે તમારી નોટબુકમાં લખતા જાજો. વિડીયોને પોઝ કરી દેવાનું અને સાથે સાથે એ વર્ડ લખી નાખવાનો. જેમ કે અહીંયા તમને એક વર્ડ આપ્યો છે ઇમેજનરી. ઇમેજનરી એટલે શું થશે? તો કે કાલ્પનિક. અહીંયા તમને સુનિતા વિલિયમનું એક કાલ્પનિક ઇન્ટરવ્યૂ આપ્યું છે, કે જેને તમારે સાંભળવાનું છે, ત્યાર પછી તમારે તેને વાંચવાનું છે. ચલો શરૂઆત કરીએ. ઇન્ટરવ્યુઅર મતલબ કે જે સવાલ પૂછનાર વ્યક્તિ હોય એને ઇન્ટરવ્યુઅર કહેવાય છે. હવે એ શું સવાલ પૂછે છે? હેલો મિસ સુનિતા વિલિયમ, હેલો મિસ સુનિતા વિલિયમ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. પ્રોગ્રામ એટલે શું થશે? તો કે કાર્યક્રમ. અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. એટલે સુનિતા વિલિયમ્સ કહે છે, નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર, વેર ડુ યુ વર્ક? વેર એટલે ક્યાં, યુ એટલે તમે, વર્ક એટલે કાર્ય. તમે ક્યાં કાર્ય કરો છો? એટલે સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. નાસામાં એક ફ્લાઇટ એન્જિનિયર તરીકે. કેવી રીતે? એક ફ્લાઇટ એન્જિનિયર તરીકે તે નાસામાં વર્ક કરે છે. ઇન્ટરવ્યુઅર, વેર વર યુ બોર્ન? વેર એટલે કે ક્યાં, યુ એટલે તમારો, બોર્ન મતલબ કે જન્મ. બોર્ન એટલે શું થશે? તો કે જન્મ. ભાઈ તમારો જન્મ ક્યાં થયો છે? એટલે સુનિતા વિલિયમ્સ કહે છે ઓહાયો. અમેરિકામાં આવેલી એક જગ્યા ઓહાયો. એમનો જન્મ ક્યાં થયો હતો? ઓહાયોમાં થયો હતો. ઇન્ટરવ્યુઅર નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? તમારી જન્મ તારીખ શું છે? એટલે સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે કે 19 સપ્ટેમ્બર 1965. સુનિતા વિલિયમ્સે શું જવાબ આપ્યો? 19 સપ્ટેમ્બર 1965. કઈ? હલો, તારીખ મને સંભળાવી જોઈએ. 19 સપ્ટેમ્બર 1965, 19 સપ્ટેમ્બર 1965. ઇન્ટરવ્યુઅર નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફોર્મ? વેર એટલે ક્યાંથી, યુ એટલે કે તમે, તમારું સ્નાતક. ગ્રેજ્યુએશન એટલે શું થશે? તો કે સ્નાતક. ફ્રોમ એટલે થી. તમે તમારું સ્નાતક ક્યાંથી મેળવ્યું? તો આજે ક્યાંથી છે એ શું દર્શાવે છે? મતલબ ફ્રોમ વેર ક્યાંથી દર્શાવે છે. અને ગ્રેજ્યુએશન મતલબ કે 12 પછી જે આપણે કોલેજ 3 વર્ષની 4 વર્ષની લોકો કરતા હોય ને, એને ગ્રેજ્યુએશન કહેવાય છે. સુનિતા વિલિયમ્સ કહે છે કે આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ક્યાંથી કર્યું એમણે? હલો, ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી. જો જેમાં સવાલ પૂછ્યો હોય ને એમાં જ જવાબ અપાય. જેમાં સવાલ પૂછ્યો હોય ને એમાં જ જવાબ અપાય છે. એટલે આના ઉપર થિયરી આની પછીની એક્ટિવિટીમાં આવશે. ચલો નેક્સ્ટ આગળ જઈએ. ઇન્ટરવ્યુઅર નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે, which special items did you bring with you in the space first time? કઈ એવી ખાસ વસ્તુઓ? સ્પેશિયલ એટલે શું થશે? તો કે ખાસ. અને આઇટમ્સ એટલે શું થશે? તો કે વસ્તુઓ. યુ એટલે તમે, બ્રિંગ એટલે લઈ ગયા, વિથ યુ તમારી સાથે, ઇન સ્પેસ અવકાશમાં, ફર્સ્ટ ટાઈમ એટલે પહેલી વાર. કઈ એવી વસ્તુ છે કે જે તમે અવકાશમાં પહેલી વાર તમારી સાથે લઈ ગયા છો?
એટલે સુનિતા વિલિયમ્સ કહે છે હું મારી સાથે ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા, ગણેશાની નાની મૂર્તિ. સ્મોલ એટલે નાની અને આઇડલ એટલે શું? આઇડોલ એટલે શું થાય તો કે મૂર્તિ. શેની? ગણેશાની. ગણેશાની એક નાની મૂર્તિ એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર, અને એક પત્ર કે જે રિટન એટલે કે લખાયો હતો. કોના દ્વારા? તો કે તેના પપ્પા દ્વારા. અને મારા પપ્પા દ્વારા લખાયેલો એક પત્ર. તો આ 3 વસ્તુ લઈ ગયા. કઈ કઈ 3 વસ્તુ? નંબર 1 ભગવદ્ ગીતા, ગણેશાની નાની મૂર્તિ અને પપ્પા દ્વારા લખાયેલો એક પત્ર. પછી ઇન્ટરવ્યુઅર આગળ સવાલ પૂછે છે, પણ એની પહેલા ઘણા બધા વિદ્યાર્થીઓને સવાલ હોય કે મેમ શું આની પીડીએફ ફાઇલ મળશે? હા, પીડીએફ ફાઇલ તો મળશે જ, પણ સાથે સાથે બીજી કેટલીક વસ્તુ મળશે, જેમ કે સ્વાધ્યાયનું સોલ્યુશન તમને મળશે, પાઠ્યપુસ્તકની પીડીએફ મળશે, એમસીક્યુ ટેસ્ટ મળશે. આ બધી જ વસ્તુ ક્યાં મળશે તો કે વિદ્યાકુલ એપ્લિકેશનમાં. પ્લે સ્ટોર પર જઈને વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરજો અને ત્યાં તમારું સ્ટાન્ડર્ડ અને બોર્ડ સિલેક્ટ કરશો એટલે ત્યાં તમને દેખાઈ જશે, પછી ખબર પડી જશે. ઓકે, ચાલો આગળ જઈએ. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ઇન્ટરવ્યુઅર સવાલ પૂછે છે, who inspired you in your life and work? who એટલે કે કોણે, inspired એટલે કે પ્રેરણા આપવી. અહીંયા શું થશે? ઇન્સ્પાયર્ડ મતલબ કે પ્રેરણા આપી. ભાઈ તમને તમારા જીવનમાં અને કાર્યમાં કોણે પ્રેરણા આપી? તો સુનિતા વિલિયમ્સ કહે છે મહાત્મા ગાંધીએ. કોને? મહાત્મા ગાંધીએ. Interviewer, what is your country of origin? What એટલે શું? Your એટલે તમારું. country of origin એટલે કે મૂળ વતન. country of origin એટલે શું થશે? મૂળ વતન. તમારું મૂળ વતન શું છે? એટલે સુનિતા વિલિયમ્સ કહે છે ઇન્ડિયા, ભારત. મેરા ભારત દેશ મહાન. ભારત મારું મૂળ વતન છે. ઇનફેક્ટ આ ઉપરાંત માય ફાધર, મારા પપ્પા, દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. મારા પપ્પા જે છે એ ક્યાંથી છે? ગુજરાતથી છે. એના પપ્પા આપણા ગુજરાત રાજ્યથી જ છે. એટલે સુનિતા વિલિયમ્સ જે છે એ મૂળ ભારત દેશના વતની હતા. એટલે અહીંયા એ કહે છે ભારત અને મારા પપ્પા ખાસ કરીને ગુજરાતમાં હતા. તો આ હતી તમારી નાનું અમથું એક ઇન્ટરવ્યુ કે જેમાં ઇન્ટરવ્યુઅર સવાલ પૂછે છે અને સુનિતા વિલિયમ્સ એમના જવાબ આપે છે. હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી તરફ જઈએ. હવે એ એક્ટિવિટીના આન્સર જો તમને આવડતા હોય તો કમેન્ટ સેશનમાં આપવાના છે, ન આવડતા હોય તો શીખી લેવાના છે. એમાં કઈ મોટી વાત છે નહીં. કરવાને છે શું? તમને અહીંયા એક સેન્ટેન્સ આપ્યું છે, નીચે 3 ઓપ્શન આપ્યા છે. હવે સેન્ટેન્સને આધારે શું એ 3 પ્રકારના સવાલ એ સેન્ટેન્સમાંથી બની શકે કે નહીં એ તમારે કહેવાનું છે. અને આ વસ્તુ ઓલરેડી તમે 7મા ધોરણમાં શીખી ગયા છો. ચલો હું તમને સમજાવું. પહેલું સેન્ટેન્સ આપ્યું છે કે સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન સ્પેસ ફોર 36 days. તો આ સુનિતા વિલિયમ્સ જે છે એ સબ્જેક્ટ છે એટલે વોથી સવાલની શરૂઆત થાય. ઇન સ્પેસ એક જગ્યા છે એટલા માટે વેરથી સવાલની શરૂઆત થાય. ફોર 36 days આ જે છે એ તો કાં તો વેનથી સવાલની શરૂઆત થશે અને કાં તો એક બીજો WH ક્વેશ્ચન છે, પણ એ આપણે જોઈએ શું આપ્યો છે આપણને. પહેલું કીધું છે વેર ડીડ શી સ્ટેડ. તો ડીડ પ્લસ સ્ટે એટલે કે આ સ્ટેડ આપેલું છે અને સ્ટેડ હોય તો એમાં સવાલ બનાવતી વખતે હંમેશા ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લાગે. કેવું રૂપ લાગે? ક્રિયાપદનું મૂળ રૂપ લાગે. એટલે અહીંયા વેર ડીડ શી સ્ટે આન્સર એ સાચો છે. સવાલ બની શકે. નેક્સ્ટ વો સ્ટેડ ઇન ધ સ્પેસ. તો સુનિતા વિલિયમ્સ કાઢી નાખો તો વોથી સવાલ બને ખરા. એટલે આ પણ કેવું છે? સાચું. ફોર હાઉ મેની ડેઝ ડીડ શી સ્ટે ઇન સ્પેસ. કેટલા દિવસ? 36 દિવસ. તો આનાથી પણ સવાલ બને એટલે અહીંયા પણ શું આવશે તો કે ખરાની નિશાની. નેક્સ્ટ એના પછી ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. ધ થિયેટર જગ્યાનું નામ છે એટલે વોટથી સવાલ બની શકે. ઇન ગ્રીસ જગ્યા છે એટલે વેરથી સવાલની શરૂઆત થઈ શકે. એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ, એઝ પછીનું વાક્ય છે એટલે વાયથી સવાલ બની શકે. ચલો જોઈએ આપણે.
વોટ વોઝ ડેવલપ ઇન ગ્રીસ? તો વોટ વોઝ ડેવલપ ઇન ગ્રીસ? હા, સાચું. વાય વોઝ ધ થિયેટર ડેવલપ? એઝ પછીનો પાર્ટ એમણે દૂર કરી નાખ્યો છે, સાચું. વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ? ક્યાં? ઇન ગ્રીસમાં. તો આ પણ કેવું કહેવાશે? તો કે સાચું કહેવાશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ આપણે. The first newspaper advertisement appeared on the back page of a London newspaper in 1625. The first newspaper. તો આ ફર્સ્ટ ન્યૂઝપેપર જે છે એ દૂર થાય તો વોટ થી સવાલની શરૂઆત થાય. ઓન ધ બેક પેજ, આ એક સ્થળ મેન્શન કર્યું છે એટલે આમાં વેર થી સવાલની શરૂઆત થાય. ઇન 1625 વેન થી સવાલની શરૂઆત થાય. જો આને દૂર કરીએ, જેટલા શબ્દ નીચે અંડરલાઈન આપી છે ને એનો મતલબ કે એ શબ્દને દૂર કરતા શેનાથી સવાલ થાય એ વિચારવાનું છે. ફોર એક્ઝામ્પલ, હું ઇન 1625 દૂર કરું તો શેનાથી સવાલની શરૂઆત થાય? ઇન 1625 એ શું છે? સમય છે. સમય દૂર થાય તો સવાલની શરૂઆત શેનાથી થાય? યસ, વેન થી સવાલની શરૂઆત થાય. ચલો હવે ઓપ્શન વાંચો. વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર છે ને, વેન છે ને, તો આ શું આવશે? સત્ય આવશે. વુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ? કોઈ વ્યક્તિનું નામ છે? નહીં, તો આ આન્સર આવશે નહીં. વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર? વેર, સ્થળ. સ્થળ તરીકે આપણી પાસે શું છે? ઓન ધ બેક પેજ છે ને, બેક પેજ. તો આ પણ કેવું કહેવાશે? સત્ય કહેવાશે. નેક્સ્ટ એના પછીનો સેન્ટેન્સ તો આની કરતા ઈઝી છે. ચલો, કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વિમેન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. તો કિરણ બેદી કરતા છે, નામ દૂર થાય, વોથી સવાલની શરૂઆત થાય. ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર કોણ હતા? શું હતા? આનાથી સવાલ થાય. અને શું હતા માટે શું આવે? તો કે વોટ આવે. આવે ને વોટ? યસ, વોટ આવે. તો who is the first woman IPS officer of India? તો અહીંયા યસ. વોટ ઇઝ કિરણ બેદી? કિરણ બેદી શું હતા? તો અહીંયા પણ યસ. વેન વોઝ ધ? સમય તો છે જ નહીં, ક્યાં આમાં તમને સેન્ટેન્સમાં સમય આપ્યું છે? નહીં, તો અહીંયા સી માં આવશે નો. નેક્સ્ટ, મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. તો મહાત્મા ગાંધી જે છે એ કરતા દૂર થાય તો વોથી સવાલની શરૂઆત. ઇન પોરબંદર, સ્થળ. સ્થળ દૂર થાય તો વેરથી સવાલની શરૂઆત. ઓન 2 ઓક્ટોબર 1969 આ જે છે એના જન્મની તારીખ છે એટલે કે વેનથી સવાલની શરૂઆત હોય તો એ પણ આવશે. ઓકે, ચલો જોઈએ આપણે. વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ? તો અહીંયા તમને ગો ટુ આપેલું છે. શું અહીંયા ક્યાંય તમને ગો ટુ દેખાય છે? તો આ તો બિલકુલ પણ નહીં આવે. વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? ક્યાં? પોરબંદરમાં. તો બી આન્સર સાચો આવશે. વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીની બર્થ ડેટ શું છે? અત્યારે પણ એ છે જ એટલે અહીંયા તમને એ જ આપ્યું છે, છતાં પણ આ સાચું કહેવાશે. કારણ કે મહાત્મા ગાંધીની બર્થ ડેટ ચેન્જ થવાની છે. જરા મને કહો તો થશે ચેન્જ? તમારી બર્થ ડેટ ચેન્જ થશે નહીં. તો આપણે પૂછી શકીએ કે ભાઈ તમારી બર્થ ડેટ શું છે? તમારી જન્મ તારીખ શું છે? શું હતી? એમ નહીં, આપણે એમ જ કહેવાના છે કે ભાઈ શું છે. તો અહીંયા આ થર્ડ સેન્ટેન્સ પણ તમારું સાચું કહેવાશે. નેક્સ્ટ એક્ટિવિટી 2B કે જેમાં તમારે સવાલ બનાવવાના છે. કાળને ધ્યાનમાં રાખીને સવાલ બનાવજો, નહીં તો પછી અહીંયા માર્ક્સ કપાઈ જશે. ચલો, તમને આન્સર આવડે તો તમારે તમારી નોટબુકમાં જાતે લખતા જવાના છે, અને ન આવડે તો અહીંયા શીખવાના છે, સમજવાના છે અને પછી લખવાના છે. અને કમેન્ટમાં આન્સર આપો હોય તો કમેન્ટમાં પણ આન્સર આપી શકો. ઓકે, ચલો જોઈએ આપણે. માય ફ્રેન્ડ્સ દૂર થાય એટલે સવાલની શરૂઆત વોથી થાય. વુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન? ક્વેશ્ચન માર્ક. હવે અમિત્સ વિલેજ દૂર કરીએ તો સવાલની શરૂઆત થાય વોટ થી. તો સવાલ શું બનશે? તો વોટ થી સવાલની શરૂઆત થશે. ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ તરીકે વિઝિટેડ છે એટલા માટે ડીડ આવશે. કર્તા તરીકે આવશે માય ફ્રેન્ડ્સ. વિઝિટેડ નું થઈ જશે વિઝિટ. લાસ્ટ વેકેશન લખવું હોય તોય ચાલે અને ન લખીએ ને તોય ચાલે. સીધો ક્વેશ્ચન માર્ક મૂકી દઈશ ને તોય ચાલશે. સમજાઈ ગયું?
નેક્સ્ટ એના પછી લાસ્ટ વેકેશન એટલે કે વેન થી સવાલની શરૂઆત થાય. ત્યાર પછી આવશે ડીડ, કર્તા તરીકે આવશે માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત's વિલેજ ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ એના પછી કનૈયાલાલ મુનશી, દૂર થાય સવાલની શરૂઆત વોથી થાય. વુ રોટ પાટણની પ્રભુતા. પછી છેલ્લે ઇન લખું તો પણ ઓકે, ન લખું તો પણ ચાલે. પાટણની પ્રભુતા એટલે વોટ થી સવાલની શરૂઆત થાય. તો હું અહીંયા લખું વોટ, રોટ આપેલું છે એટલા માટે ડીડ, વોટ ડીડ કનૈયાલાલ મુનશી, જે રોટ આપેલું છે એનું હું કરી નાખું રાઈટ. ઇન 1960, તો 1960 માટે when did કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ એના પછી ચલો ઇઝી છે તમારી માટે, તમે એમાંથી 2 ક્વેશ્ચન હું તમને જાતે આપીશ, જાતે સોલ્વ કરવાના રહેશે. સૌથી પહેલો ક્વેશ્ચન તમે સોલ્વ કરશો વુ વાળો, જાતે સોલ્વ કરશો. સુનિતા વિલિયમ્સ, અહીંયા વુથી સવાલની શરૂઆત થશે. 19 સપ્ટેમ્બર સમય છે એટલે વેનથી સવાલની શરૂઆત થશે. ઓહાયો સ્થળ છે એટલે વેરથી સવાલની શરૂઆત થશે. હવે એ હું બનાવું કારણ કે પહેલી વાર છે ને એટલા માટે હું બનાવું. વેર વોઝ સહાયકારક ક્રિયાપદ તરીકે વોઝ. ત્યાર પછી સુનિતા વિલિયમ્સ બોર્ન, વેર વોઝ સુનિતા વિલિયમ બોર્ન. છેલ્લે ક્વેશ્ચન માર્ક. મુન્ના મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ, મુન્ના મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. મુન્ના દૂર થાય તો સવાલની શરૂઆત શેનાથી થાય? વુથી સવાલની શરૂઆત થાય. અને વુથી સવાલની શરૂઆત થાય એટલે બાકીના શબ્દ જેમ છે એમના એમ, કોઈ ફેરફાર કરવો નહીં. તો અહીંયા કોઈ ચેન્જીસ નહીં આવે, બાકીના બધા સેન્ટેન્સ જેમ છે એમ જ મૂકો. નેક્સ્ટ મેંગો જ્યુસ એટલે વોટ થી સવાલની શરૂઆત થશે. આ જે મેડ છે એ મેડનું V1 નું ફોર્મ શું થાય? તો કે મેક. અને V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. કેવું રૂપ? ક્રિયાપદનું મૂળ રૂપ. નેક્સ્ટ એના પછી ઇન ધ મોર્નિંગ, તો સવાલની શરૂઆત શેનાથી થશે? તો કે વેન થી સવાલની. ચલો એક બનાવીને હેલ્પ કરો. ડીડ મુન્ના મેક મેંગો જ્યુસ. ઓકે, બની ગયું. હવે આના ઉપરથી તમને આઈડિયા આવી ગયો કે આગળ તમારે શું પાર્ટીએ બેસાડવાનું છે, હે? ચલો નેક્સ્ટ માયા, તો વુથી સવાલની શરૂઆત. સ્પેશિયલ ક્લાસીસ વોટ થી સવાલની શરૂઆત. ટુ પછીનો વાક્ય એટલે કે વાય થી સવાલની શરૂઆત. હું બનાવીશ વાય થી. વાય ડીડ માયા attend the special class question mark. ચાલો ક્લિયર અહીંયા સુધી? हाँ, कितना सेंटेंस बनाना है? અહીંયા 2 सेंटेंस, आ 2 सेंटेंस, ये 2 वाले सेंटेंस भी आपको बनाने हैं. जाते ट्राई करजो, बनी जशे. ओके, चल नेक्स्ट હવે આપણે આગળ જઈએ તમારી એક્ટિવિટી નંબર 3. રાઇડર્સ આપેલી છે. રાઇડર્સ એટલે તમે એને કહી શકો ઉખાણા, કે અહીંયા તમને ઉખાણા આપેલા છે. ઉખાણાને સમજો. નીચે તમને ક્લુ આપેલા છે એટલે કે એ જે આન્સર આવે ને એ આન્સરના સ્પેલિંગને એણે અલગ અલગ કરી દીધા છે, શબ્દોને આગળ પાછળ રાખી દીધા છે. ચલો જોઈએ પહેલું સેન્ટેન્સ. It begins just where it ends and your lovely house there it stands. What is it? It begins just where it ends. તેની શરૂઆત થાય છે જ્યાં તેનો અંત થાય છે. અને તમારું સુંદર ઘર જે છે એ ત્યાં ઊભું છે. બોલો શું છે એ? તો ક્યાં આપણું ઘર હોય છે? રોડ એટલે કે રસ્તો. નો ટંગ નો ઇયર.
જીભ પણ નથી, કાન પણ નથી. આઈ કેન સ્પીક એન્ડ સિંગ. હું બોલી શકું છું, હું ગાઈ શકું છું. એન્ડ હિયર સાંભળી શકું છું. હુ એમ આઈ? હું કોણ છું? ચલો, એનો આન્સર છે આવડો આ. પણ તમારે એ શબ્દને ગોઠવવાના છે અને કહો કે અહીં આ ઉખાણામાં શું આન્સર આવશે. નેક્સ્ટ એના પછી, ઇટ રન્સ નાઇટ એન્ડ ડે બટ ઇટ નેવર રન્સ અવે. વોટ ઇઝ ઇટ? તે રાત્રિ અને દિવસ દરમિયાન ચાલે છે પણ તે ક્યારેય પણ ત્યાંથી દૂર નથી જતી. બોલો એ શું છે? તો કે આપણા ઘરમાં રહેલી ઘડિયાળ, આપણા હાથમાં રહેલી વોચ. એટલે અહીંયા શું આન્સર આવશે? ક્લોક. નેક્સ્ટ, ધીસ હાઉસ ઓન વ્હીલ્સ રન્સ અ રેસ. વ્હીલ્સ ઉપર રહેલું આ ઘર જે છે એ રેસમાં દોડે છે. તે લોકોને ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ, જગ્યાએથી જગ્યાએ લઈ જાય છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? તો ઓબ્વિયસલી આ શું છે? તો કે ટ્રેન છે. શું છે? ટ્રેન છે. ઓકે, તો અહીંયા તમારી એક્ટિવિટી 3 પણ સમાપ્ત થાય છે. તો આજના લેક્ચરમાં મેં તમને ટોટલ 3 એક્ટિવિટી કરાવી. એક્ટિવિટી 1, એક્ટિવિટી 2, એક્ટિવિટી 3. એક્ટિવિટી 2માં મેં તમને કેટલાક સેન્ટેન્સ જાતે લખવાના આપ્યા છે. પહેલા ટ્રાય કરજો. પછી જે મેં તમને ખબર પેલી વિદ્યાકુલની એપ્લિકેશન કીધી, એ વિદ્યાકુલની એપ્લિકેશનમાં તમને એના આન્સર મળી જશે. તો તમે ત્યાંથી એ આન્સર મેચ કરીને પછી જે સુધારા વધારા હોય એ કરી શકો છો, ચેક કરી શકો છો. ઓકે, ચલો અહીંયા સુધી આપણે રાખીએ અને હવે આવનારા સેશનમાં આપણે એક્ટિવિટી 4 જોઈશું કે જેમનું નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. સરસ મજાની એક ડાયલોગ આપ્યો છે, સંવાદ આપ્યો છે, કહાની આપેલી છે. એ કહાની હવે આપણે આના બીજા વિડીયોમાં જોઈશું. એટલે કે એક્ટિવિટી 4 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઠીક છે, તો અહીંયા સુધી આપણે સેશનને રાખીએ છીએ, આ વિડીયોને રાખીએ છીએ. ક્વેશ્ચનના આન્સર નીચે કમેન્ટમાં કરો. ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો, તમારા મિત્રો સુધી એમને શેર કરી દો. બાય, ટેક કેર, સી યુ સૂન. આવજો. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરુ ગુજરાત.